એક મહિલા ગાયને કેળું ખવડાવવા આવી. ગાયે મોઢું ફેરવી લીધું. મહિલાએ ફરીથી પ્રયત્ન કર્યો, મોઢા સામે કેળું રાખ્યું, પણ ગાયે ફરીથી મોઢું ફેરવી લીધું. ત્રીજી વાર મહિલાએ પ્રયત્ન કર્યો અને આ વખતે ગાય ખીજાઈ ગઈ અને શિંગડું મારવા મહિલા તરફ દોડી. મહિલા કેળું આપ્યા વગર જ ભાગી. બાજુમાં ઉભેલા બળદે ગાયને પૂછ્યું, એ મહિલા તને પ્રેમથી કેળું ખવડાવવા આવી હતી અને તે એને ભગાવી દીધી? ગાયે કહ્યું, પ્રેમ નહીં, મજબૂરી. આજે એણે એકાદશીનું વ્રત લીધું છે અને મને કેળું ખવડાવીને પુણ્ય કમાવા માંગે છે. આમથી હું રોજ એના ઘર આંગણે જાઉં છું. મને કંઈ ખાવાનું આપવાની વાત તો દૂર, મારી પાછળ દંડો લઈને પડે છે. મિત્રો, જે ફક્ત પોતાનું જ ભલું ઈચ્છે છે એ દુર્યોધન છે. જે પોતાનાઓનું ભલું ઈચ્છે છે તે યુધિષ્ઠિર છે અને જે સૌનું ભલું ઈચ્છે તે છે શ્રી કૃષ્ણ. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ. Download ShareChat. પતિ ઓફિસ જઈ રહ્યો હતો. પત્નીએ કહ્યું, સાંજે ઘરે આવો એટલે 1 કિલો સફરજન લેતા આવશો? પતિએ કહ્યું, હા, લેતો આવીશ. આમ તો એ મોલમાંથી જ ફ્રૂટ લેતો, પરંતુ સાંજે ઘરે આવતા રસ્તામાં એક વૃદ્ધ મહિલા ફળો વેચી રહી હતી. એણે ત્યાં જઈ પૂછ્યું, માડી, સફરજન કેમ આપ્યા? માડી બોલ્યા, બેટા 100 રૂપિયા કિલો. એણે કહ્યું, 80 રૂપિયામાં આપી દો. માડીએ કહ્યું, બેટા 80 રૂપિયામાં તો મારે પણ નથી આવતા. એ વ્યક્તિ ત્યાંથી સફરજન લીધા વગર જ ચાલ્યો ગયો. આગળ એક મોલમાં ગયો. ત્યાં જઈને જોયું, સફરજનનો ભાવ લખ્યો હતો 150 રૂપિયા કિલો અને ઉપર બોર્ડ માર્યું હતું ફિક્સ રેટ. વ્યક્તિ પાછો એ માડી પાસે ગયો અને કહ્યું, માડી, ત્યાં મોલમાં તો 150 રૂપિયા કિલો વેચાય છે, તમે અહીંયા સસ્તામાં કેમ આપો છો? માડીએ કહ્યું, બેટા, હું સસ્તામાં નથી આપતી. આજકાલ લોકો મોટી મોટી દુકાનોમાંથી સસ્તી વસ્તુ મોંઘામાં ખરીદે છે અને ખુશ થાય છે કે મેં તો આ વસ્તુ આ મોલમાંથી લીધી ને પેલા મોલમાંથી લીધી, ને અમારા જેવા ગરીબ પાસે ભાવ કરાવીને સાવ સસ્તામાં લઈ જાય અને પાછા ખુશ થાય કે આજે તો મેં આ વસ્તુ આટલો ભાવ કરાવીને લીધી સાવ સસ્તામાં. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ. Download ShareChat. કે એણે મને કાંઈ વસ્તુની ના પાડી હોય ને એવો એક પણ દિવસ મને યાદ નથી. કદાચ એણે મારા માટે એનો સંબંધ, એનો વ્યવહાર ખોયો છે. અને બધા એમ કહે કે આ દુનિયામાં ભગવાન ગોતે નથી મળતા, તો ભાઈ મારે ગોતવું નથી, કેમ કે મેં મારે બાપની અંદર જ મારો ભગવાન જોયો છે. Download ShareChat.